એકમ 1 બાગાયતનો પરિચય સત્ર 2 બાગાયતની શાખાઓ અને ખાસ બાગાયતી પ્રક્રિયાઓ ખાલી જગ્યા પૂરો નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. નીચેના પ્રશ્નોનો ટૂંકમાં ઉત્તર આપો. 1. બાગાયતની વિવિધ શાખાઓ કઈ કઈ છે? 1. પોમોલોજી 2. ઓલરીકલ્ચર 3. ફ્લોરિકલ્ચર 4. કાપણી પછીની ટેકનોલોજી પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી પોમોલોજી પોમોલોજી એટલે ફળ પાકનો વૈજ્ઞાનિક અભ્યાસ. પોમા એટલે ફળ અને લોગસ એટલે અભ્યાસ ફળ ઉગાડવું. પાક કેવી રીતે તેમની સંભાળ, ઉત્પાદન અને ગુણવત્તાનો અભ્યાસ. બાગાયતની એક મહત્વપૂર્ણ શાખા. ઓલરીકલ્ચર શાકભાજીની ખેતી. ઓલરીકલ્ચર શબ્દ લેટિન શબ્દ ઓલરસ પરથી આવ્યો છે, જેનો અર્થ શાકભાજી થાય છે. આ બાગાયતની એક શાખા છે જેમાં શાકભાજી પાકોની વૈજ્ઞાનિક ખેતી અને અભ્યાસ કરવામાં આવે છે. ફ્લોરિકલ્ચર ફૂલોની ખેતી. ફ્લોરિકલ્ચર એટલે ફૂલો અને શોભાના છોડની ખેતી તથા તેમનો વૈજ્ઞાનિક અભ્યાસ. ફ્લોરસ એટલે ફૂલ. કલ્ચર એટલે ખેતી ફૂલ અને શોભાના છોડ ઉગાડવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓનો અભ્યાસ. બાગાયતની એક મહત્વની શાખા. પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી. લણણી કર્યા પછી પાકને સાચવવા, પેક કરવા અને પ્રોસેસ કરવા માટે જે રીતો અને ટેકનિક વપરાય છે તેને કાપણી પછીની ટેકનોલોજી કહે છે. પાકનું શેલ્ફ લાઇફ વધે, નાશ ઓછો થાય, બજારમાં સારી કિંમત મળે. મુખ્ય કામ. 1. સફાઈ 2. ગ્રેડિંગ મોટું નાનું જુદું કરવું 3. પેકેજિંગ 4. સંગ્રહ સ્ટોરેજ 5. પ્રોસેસિંગ 2. ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતા ભાગના આધારે વનસ્પતિ પાકને વર્ગીકૃત કરો. એ. પ્રકાંડ પાંદડાવાળા શાકભાજી કોબી, પાલક, મેથી, કોથમીર, રાજગરો. બી. ફૂલવાળા શાકભાજી બ્રોકોલી, ફૂલકોબી. સી. ફળવાળા શાકભાજી. પાકેલા ફળો તરબૂચ, શક્કરટેટી, ટમેટા. કાચા ફળો કાકડી, દૂધી, કારેલા, તુરિયા, ભીંડો, રીંગણા, લીલા મરચાં, વાલ, ફણસી. ડી. બીજવાળા શાકભાજી વટાણા, ચોળી. ઈ. ભૂગર્ભીય ભાગવાળા શાકભાજી. સોટી મૂળ ગાજર, મૂળા. કંદ, ડુંગળી, લસણ. 3. ફળ અને શાકભાજી વચ્ચે તફાવત આપો. ફળ અને શાકભાજી. 1. મોટા ભાગના ફળપાક બારમાસી હોય છે. મોટા ભાગના શાકભાજી પાક વાર્ષિક હોય છે. 2. ફળપાકમાં મોટાભાગે વૃક્ષોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે શાકભાજી પાકમાં વેલા, છોડ અને ક્ષુપ વગેરેનો સમાવેશ થાય છે. 3. વ્યાપારી ધોરણે તે અલિંગી પ્રજનન દ્વારા ઉગાડવામાં આવે છે, જ્યારે શાકભાજીએ બીજ દ્વારા ઉગાડવામાં દ્વારા આવે છે. 4. ફળના છોડને ખાસ પ્રક્રિયાઓ જેવી કે કાપણી, હટણી વગેરેની જરૂર પડે છે. શાકભાજી એ સિઝનલ હોવાથી અમુક પાકમાં માત્ર કાપણી અને ગંજી ખડકવાની જરૂર પડે છે. 5. ફળોને પાક્યા બાદ સીધા જ ખાઈ શકાય છે, જ્યારે મોટા ભાગના શાકભાજીને રાંધવાની જરૂર પડે છે. 4. ખરીફ અને રવિ શાકભાજીના ઉદાહરણ આપો.
ખરીફ ઋતુના શાકભાજી ભીંડો, ચોળી, ગુવાર વગેરે ખરીફ ઋતુના શાકભાજી છે. રવિ અથવા ઠંડી ઋતુના શાકભાજી વટાણા, મૂળા, ગાજર. ફૂલકોબીજ, કોબી, નોલ ખોલ, પાંદડાવાળા શાકભાજી વગેરે રવિ શાકભાજીના ઉદાહરણો છે. 5 છોડના ખોરાક તરીકે ઉપયોગી ભૂગર્ભ ભાગના નામ આપો. સોટી મૂળ સોટી મૂળ ધરાવતા પાક એ જમીનને લંબરૂપ નીચે તરફ ઉગે છે, જેમ કે ગાજર, મૂળા વગેરે. કંદ, કળીઓ કેટલાક શાકભાજી જેવા કે ડુંગળી અને લસણમાં ખોરાકનો સંગ્રહ ઉપર આવેલા પર્ણ અને નીચેના કંદમાં થાય છે. કંદ આ જાડા, ટૂંકા અને ગોળાકાર ભૂમિગત પ્રકાંડ છે જે ગાંઠો અને કળીઓ ધરાવે છે, જેમ કે બટાકા, શક્કરિયા વગેરે. રાઇઝોમ તે ભૂમિગત મૂળ જેવું પ્રકાંડ ધરાવે છે, જેમાં ગાંઠો અને આંતરગાંઠો આવેલી હોય છે, જેમ કે અળવી, આદુ, હળદર વગેરે. 6 તાલીમ શું છે? તાલીમની વિવિધ પદ્ધતિઓ જણાવો. સેન્ટ્રલ લીડર સિસ્ટમ વૃક્ષમાં એક જ મુખ્ય ડાળ સીધી ઉપર વધવા દે છે. તેની આસપાસ બાજુની શાખાઓ બને છે. આવી વૃક્ષો ઊંચા બને છે અને ટોચ તરફ વધુ ફળ આપે છે. મોડિફાઈ પદ્ધતિ શરૂઆતમાં મુખ્ય ડાળને થોડા વર્ષો સુધી સીધી વધવા દે છે. પછી તેની આસપાસ બધી બાજુ ફેલાતી ગૌણ શાખાઓ બનાવે છે. આ પદ્ધતિથી વૃક્ષ મજબૂત બને છે અને વ્યવસ્થા કરવી સરળ રહે છે. ઓપન સેન્ટર સિસ્ટમ મુખ્ય તણા, પ્રકાંડ ને ઇચ્છિત ઊંચાઈ સુધી વધવા દેવામાં આવે છે. ટોચની બાજુઓથી નવી શાખાઓ ઉગાડવામાં આવે છે. વૃક્ષ વચ્ચે ખુલ્લું રહે છે. સૂર્યપ્રકાશ વૃક્ષની તમામ શાખાઓ સુધી પહોંચે છે. પાક જમીન નજીકથી સરળ રીતે મેળવવા મળે છે. ફળની લણણી અને સંરક્ષણ સરળ બને છે. 7 છાંટણી એટલે શું? છાંટણીના પ્રકારો સમજાવો. ફળ કે ફૂલોની ગુણવત્તા સુધારવા અને છોડના અવિકસિત અને ક્ષતિગ્રસ્ત ભાગ દૂર કરવા માટે મુખ્ય શાખા નજીકની કેટલીક શાખાઓ કાપી નાખવાની પ્રક્રિયાને છાંટણી કહે છે. મહત્વ: ફળ અને ફૂલોની ગુણવત્તા વધે છે. છોડ મજબૂત અને સ્વસ્થ રહે છે. અવિકસિત અથવા નુકસાન થયેલા ભાગ દૂર થાય છે. પ્રકાર: 1 સામાન્ય છાંટણી રેગ્યુલર પ્રુનિંગ વૃદ્ધિ માટે શાખાઓ કાપવી. 2 આકારની છાંટણી ફોર્મેટિવ પ્રુનિંગ વૃક્ષને યોગ્ય આકાર આપવા. 3 આવશ્યક છાંટણી સેનિટરી પ્રુનિંગ રોગગ્રસ્ત અને નુકસાન થયેલા ભાગ દૂર કરવા. 8 નીચેની વ્યાખ્યા આપો. 1 બેન્ડિંગ નમવું આ પ્રક્રિયામાં જામફળની સીધી ઉગેલી ડાળને તૂટે નહીં એ રીતે જમીન તરફ વાળવામાં આવે છે, જેથી તેમાં ફલન ઝડપથી થઈ શકે. 2 નોચિંગ છોડની કક્ષિકામાંથી તેના બીજા ભાગોનો વિકાસ કરવા તેમજ નાઇટ્રોજનનો સંગ્રહ કરવા. ખાસ પ્રકારે કલિકાની ઉપરની છાલનો થોડો ભાગ દૂર કરવામાં આવે છે, જેને નોચિંગ કહે છે. 3 પિન્ચિંગ આ પદ્ધતિમાં અંકુરના છેડાના ભાગને દૂર કરવામાં આવે છે, અથવા ફુદીના જેવા છોડમાં તેના નવા અંકુરના છેડાના ભાગને દૂર કરવામાં આવે છે. જોડકા જોડો.